નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ તો આકાશી વીજળી પડતા આફત આવી પડતી હોય છે, જેના પર પણ વીજળી પડતી હોય તે ભલે મનુષ્ય હોય કે પશુઓ હોય, દરેકના જીવ જતા હોય છે। પરંતુ બનાસકાંઠાના રતનપુર ગામે ગઈકાલે વીજળી પડવાની એક એવી ઘટના સામે આવી કે જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા। અને એટલું જ નહીં, આ ઘટનાને ગ્રામજનો મહાદેવના ચમત્કાર ગણાવી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે એવી તો શું ઘટના બની હતી કે જેને લોકો મહાદેવનો ચમત્કાર ગણાવી રહ્યા છે? તો આમાં બન્યું એમ હતું કે એવા સમાચાર સામે આવ્યા કે બનાસકાંઠાના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી અને આના કારણે જળધારી પણ તૂટી ગઈ હતી, ટુકડે ટુકડા થઈ ગયા હતા। પરંતુ શિવલિંગ કે બાજુના પંચતત્વોને કંઈ જ થયું ન હતું। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો હાલ તો ગુજરાતમાં વરસાદની ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ચાલી રહી છે અને આ જ આગાહી મુજબ વરસાદ પણ અલગ અલગ વિસ્તારોમાં અનરાધાર પડી રહ્યો છે અને વરસાદની સાથે સાથે વીજળી પણ તાંડવ મચાવી રહી છે। ત્યારે આવામાં મહાદેવનો સાક્ષાત ચમત્કાર થયો હોવાનું રતનપુર ગામના લોકો જણાવી રહ્યા છે। કારણ કે અહીંયા જે ઘટના બની છે તે તમને થોડી વાર માટે એવું લાગશે કે આ કોઈ ફિલ્મની કહાની છે, પરંતુ તે તેમ નથી। આ હકીકતમાં ઘટના ઘટી છે જેને લોકો મહાદેવનો ચમત્કાર ગણાવી રહ્યા છે। બનાસકાંઠામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે પાલનપુર શહેર નજીક આવેલા રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી। કડાકા ભડાકાની સાથે મંદિર પર પડેલી આ વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઉડી ગયા હતા। જોકે શિવલિંગને કોઈ પણ નુકસાન ન થયું હતું। આ ઘટનામાં મંદિરમાં પાણી ચડાવવા માટે રાખેલી ડોલને પણ નુકસાન થયું છે। મંદિરની આજુબાજુમાં આવેલી શાળામાં બાળકો વીજળી પડવાના માત્ર 5 મિનિટ પહેલા જ ત્યાંથી પસાર થયા હતા। જોકે આ ઘટનામાં બાળકોનો બચાવ થયો હતો। વીજળી પડવાની આ ઘટનાના થોડી જ મિનિટો પહેલા રામેશ્વર મંદિરના પૂજારી પૂજા કરી રહ્યા હતા અને તેઓ મંદિરમાંથી નીકળીને મંદિરની બાજુમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા કે ત્યાં જ મંદિર ઉપર વીજળી પડી હતી। જોકે રામેશ્વર મહાદેવની કૃપાથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારોમાં રહેલા ઉપકરણોને પણ નુકસાન થયા હોવાના અહેવાલો મળી આવ્યા છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો હતો। અહેવાલ એવા મળી રહ્યા છે કે સ્થાનિક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે શિવલિંગ પર સીધી વીજળી પડી હોવા છતાં પણ તેને કોઈ જ નુકસાન થયું નથી અને લોકોનો પણ બચાવ થયો છે। વીજળીને રામેશ્વર ભગવાને જાણે કે તેમનામાં સમાવી લીધી હોય તેવું ગ્રામજનો માની રહ્યા છે। તેમનું એવું માનવું છે કે મહાદેવે આફત પોતાના શિવલિંગ ઉપર લઈ લીધી। આ એક ચમત્કાર કહેવાય, કારણ કે શિવલિંગને કોઈ પણ નુકસાન થયું નથી અને જળધારા પણ તૂટી ગઈ છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા પણ મળી આવ્યા છે કે આ મંદિરની સ્થાપના અષાઢ સુદ એકમ 2021ના રોજ કરવામાં આવી હતી। આ મંદિરનું મુહૂર્ત સિદ્ધપુરના શાસ્ત્રીઓએ કર્યું હતું। આ મંદિરની સ્થાપના શિવભક્ત વસંતભાઈએ કરી હતી અને ગઈકાલે બનેલી આ ઘટનામાં ભગવાનના આશીર્વાદથી મોટી દુર્ઘટના ટળી હતી। જોકે આ મંદિરમાં રહેલી નંદી, કાચબા અને અન્ય દેવીની મૂર્તિ અખંડિત રહી છે, જ્યારે શિવલિંગની આસપાસની જલધારા આખી તૂટી ગઈ હતી અને તેના પથ્થરો ઉડીને છેક મંદિરની બહાર પ્રાંગણમાં પડ્યા હતા। લોકો આ ઘટનાને ચમત્કાર જ માની રહ્યા છે। જોકે આમ તો આકાશી વીજળી જ્યાં પણ પડે છે ત્યાં મોટી આફત લાવતી હોય છે, પરંતુ આજે રતન ગામમાં બનેલી આ જે ઘટના છે તેને સૌ કોઈને ચોંકાવી દીધા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે વીજળી પડવાની ઘટનાને નજરે જોનારા નજીકના લોકોએ જણાવ્યું કે ગુરુવારે વહેલી સવારે 7:15 આકાશમાંથી એક તેજ પ્રકાશ પલકારામાં જ મંદિરમાં ઘૂસ્યો અને તે બાદ બે મંદિરના વચ્ચે આ પ્રકાશ જમીનમાં જઈને ઉતર્યો હતો। જોકે જોત જોતામાં મંદિરના પથ્થરો મંદિરમાંથી ઉડીને અમારા ઘર સુધી આવી ગયા હતા। નજીકમાં રહેતા એક મહિલાએ જણાવ્યું કે હું રસોડામાં હતી ને તેવામાં આકાશમાંથી આંખોને અંજાવી દે તેવો પ્રકાશ ધડાકાની સાથે મંદિરમાં ઘૂસ્યો હતો, જેના બાદમાં અમે પણ ભયભીત થઈ ગયા હતા। જોકે આ ઘટના બાદ રામેશ્વર મહાદેવ મંદિરમાં પડેલી વીજળીએ આખા ગામમાં ફરી એકવાર રામેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે આસ્થા વધુ મજબૂત બનાવી દીધી છે અને આજે આ ગામના લોકો રામેશ્વર મહાદેવનો આભાર માની રહ્યા છે અને કહી રહ્યા છે કે મહાદેવે આફત પોતાની ઉપર ઝીલીને ગામને આફતમાંથી બચાવી લીધું છે। મહત્વનું છે કે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બન્યું છે। નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાનું જણાવ્યું છે। ખેડૂતોને પણ પોતાના પાકને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે।
તમને જણાવી દઈએ કે પાલનપુરમાં તાલુકામાં એક સપ્તાહ પહેલા બીજી વાર વીજળી પડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ્યારે એક ખેડૂતના ખેતરમાં વીજળી પડવાની ઘટના બની હતી, તેમાં 4 પશુઓના જીવ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા. તો આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આશા રાખીએ છીએ કે તમને આ અપડેટ્સ સારી લાગી હશે અને આવી જ બીજી અનેક અપડેટ્સ માટે ધી લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પેજને ફોલો કરો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.